जय श्री कृष्ण मित्रों। तो आज આપણે બનાવીશું ફરસાણની દુકાનમાં મળતા હોય તેવા સરસ મજાના તીખા ગાંઠિયા। સૌપ્રથમ આપણે 2 મોટા બાઉલ જેટલો ચણાનો લોટ લઈશું। ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું અને 2 ટેબલસ્પૂન જેટલો અજમો લઈશું। ત્યારબાદ આપણે ચણાના લોટને એક ચાળણીમાં લઈ અને તેને સરખી રીતે ચાળી લઈશું। ત્યારબાદ આપણે એક બાઉલમાં અડધા બાઉલ જેટલું પાણી લઈશું અને તેમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તે બંનેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે લોટમાં 3 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું। ત્યારબાદ આપણે કશ્મીરી લાલ મરચું ઉમેરીશું। કશ્મીરી મરચું લેવાથી આપણા ગાંઠિયાનો કલર છે એ એકદમ સારો આવશે। ત્યારબાદ આપણે અજમાને આવી રીતે હથેળીની વચ્ચે ક્રશ કરી અને પછી આપણે તેને લોટમાં નાખીશું। હવે આપણે તેલ અને પાણીનું જે મિશ્રણ બનાવેલું હતું તેને આપણે લોટમાં ઉમેરીશું। હવે આપણે લોટને સારી રીતે બાંધી લઈશું। લોટ વધારે કઠણ પણ ન બંધાવો જોઈએ અને વધારે પાતળો અને ઢીલો પણ ન થવો જોઈએ। જેમ જેમ આપણે પાણી નાખતા જઈશું એમ થોડો થોડો આપણે તે રીતે લોટને મસળતા જઈશું। આ રીતે આપણે લોટને સરખી રીતે મસળી લઈશું। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે ગાંઠિયા પાડવા માટે સેવ પાડવાની મશીનનો ઉપયોગ કરીશું। તેમાં આપણે થોડા મોટા કાણાવાળી જાળી લઈશું। જો તમે થોડા ઝીણી ગાંઠિયા પાડવા માંગતા હો તો તમે થોડા ઝીણા કાણાવાળી પણ જાળીનો ઉપયોગ કરી શકો છો। હવે આ રીતે આપણે મશીનની અંદર લોટને આવી રીતે રાખી લઈશું અને હાથમાં થોડું તેલ લઈ અને આપણે મશીનના નીચેના ભાગ ઉપર થોડું લગાવી લઈશું અને થોડું તેલ આપણે લોટના ઉપરના ભાગમાં લગાવી લઈશું। આ રીતે આપણે મશીનને એકદમ સારી રીતે બંધ કરી લઈશું। હવે આપણે આ રીતે ઉપરના ભાગેથી મશીનને રાઉન્ડ શેપમાં ફેરવી લઈશું। તો આ રીતે આપણે મશીનની મદદથી ગાંઠિયા પાડી લઈશું। તો આ રીતે આપણા ગાંઠિયા છે એ સારી રીતે તેલમાં પડી ગયા છે। હવે આપણે ઝારાની મદદથી ગાંઠિયાને કાઢી લઈશું। તો મિત્રો તૈયાર છે આપણા ગરમા ગરમ બારે ફરસાણની દુકાનમાં જ મળતા હોય તેવા સરસ મજાના તીખા ગાંઠિયા। તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂર જણાવશો। તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય શ્રી કૃષ્ણ।